હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. તમે જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને ચેનલ પર નવા છો તો વધારે સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસિપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવનારા દરેક નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી. એકદમ રૂ જેવા પોચા અને ટેસ્ટી થેપલા બનાવવા માટે સૌપ્રથમ તો આપણે કોથમીરને ધોઈને કોરી કર્યા બાદ સમારેલી છે. બધી ભાજીઓ ધોઈને કોરી કર્યા બાદ સમારવી. 1 કપ જેટલી મેથીની ભાજી, 1 કપ કોથમીર, અડધો કપ પાલકની ભાજી છે. બધું ઝીણું ઝીણું સમારીને લીધું છે. જેટલી ભાજીઓનું પ્રમાણ વધારે રાખશો એટલા થેપલા વધુ પોચા અને સ્વાદમાં સરસ બનશે. પહેલાં આપણે લીલો મસાલો કરી લેશું. 1 ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખવી અને 1 મોટો ટુકડો આદુ એક્સ્ટ્રા ખમણીને નાખવાનું છે. એનાથી થેપલામાં સ્વાદ એકદમ ચડિયાતો આવે છે. અને થેપલા શેકાતી વખતે આદુ મેથીની સુગંધ પણ બહુ જ સરસ આવે છે અને સ્વાદમાં એકદમ જોરદાર બને છે. સ્વાદ પ્રમાણે નમક એટલે કે મીઠું નાખીશું. અને અમે લોકો થેપલામાં ઘીનું મોણ નાખીએ છીએ, તો 2 ટેબલ સ્પૂન ઘીનું મોણ લેવું અને 1 ટેબલ સ્પૂન તેલનું મોણ નાખવાનું છે. તમે માત્ર તેલનું મોણ પણ નાખી શકો છો, એનાથી પણ થેપલા ખૂબ જ સરસ લાગે છે. 1 ટીસ્પૂન જેટલી હળદર, 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખવું અને 2 ચપટી હિંગ નાખવી. 1 ટેબલ સ્પૂન જેટલા તલ નાખવા. કમ્પ્લીટલી ઓપ્શનલ છે, જો તમને ન ભાવતા હોય તો ન નખાય. આમાં તમે 2 ચપટી અજમા પણ નાખી શકો છો. અજમાથી પણ થેપલા સ્વાદમાં અને સુગંધમાં ચડિયાતા બને છે. આજે અમે નથી નાખ્યા. પહેલાં તેલ અને ભાજી અને મસાલા એકદમ સરસ રીતે મિક્સ કરી લેવા, હાથેથી થોડો મસળીને. ત્યારબાદ તેમાં આપણે લોટ જરૂર પ્રમાણે નાખતા જશું. રોટલીનો ઘઉંનો ઝીણો લોટ જે હોય છે એ જ આમાં આપણે નાખીશું આજે. તો પહેલાં 1 કપ જેટલો લોટ નાખ્યો છે. જરૂર પડે એ પ્રમાણે આપણે લોટ નાખીશું. અમે લોટના પ્રમાણમાં લીલો મસાલો વધારે નાખીએ છીએ, પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે મસાલો અને લોટનું પ્રમાણ લઈ શકો છો. તો 2.5 કપ જેટલો લોટ લીધો છે ઘઉંનો, રોટલીનો ઝીણો લોટ. એની સામે ભાજીઓ પણ આપણે 2.5 કપ જેટલી લીધી છે. થોડું થોડું પાણી નાખીને મીડિયમ નરમ લોટ બાંધવાનો છે, કેમ કે લોટ બંધાઈને આપણે 10 મિનિટ રેસ્ટ આપશું એટલે વધારે નરમ થઈ જશે. ભાજીઓમાંથી પાણી છૂટે છે. એકદમ સરસ રીતે લોટ બંધાઈ ગયો છે અને મીડિયમ નરમ રાખ્યો છે. હવે આપણે તેની ઉપર તેલ નાખીને તેને 10થી 15 મિનિટ ઢાંકીને રહેવા દેશું. થેપલાના લોટને બહુ વધારે રેસ્ટ નહીં આપવાનો, નહીં તો તે વધારે નરમ થઈ જાય છે અને થેપલા વણતી વખતે અટામણ વધારે લેવું પડે છે. અત્યારે અમે 10 મિનિટનો રેસ્ટ આપીને તેલથી કેળવી લીધો છે અને આટલા લોટમાંથી 15થી 16 નંગ જેટલા મીડિયમ સાઇઝના થેપલા બનશે. તો એક સરખા લુવા આપણે પહેલાં પાડી લેશું. એક સાઈડ આપણે લોખંડની તવી ગરમ કરવા મૂકી દીધી છે. લોખંડની લોઢીમાં થેપલા બહુ જ સરસ બને છે. તો થેપલું એક સાઈડ થોડું શેકાય ત્યારબાદ બીજી સાઈડ પલટાવીને જરા જરા તેલ લગાડતું જવાનું છે, આ રીતે તવેથા વડે, અને ધીમાથી મધ્યમ ગેસની ફ્લેમ પર શેકવાના છે. થેપલાને એની જાતે જ સરસ ડિઝાઇન પડવા દેવાની, તવેથાથી દબાવીને ડિઝાઇન નહીં પાડવાની, તો એ થેપલા પ્રમાણમાં વધુ પોચા થાય છે. જો તમને એકદમ ક્રિસ્પી થેપલા ભાવતા હોય તો તમે તવેથાથી પ્રેસ કરીને ક્રિસ્પી શેકી શકો છો. એ થેપલા ગરમા ગરમ ક્રિસ્પી સારા લાગે છે, પરંતુ ઠંડા થયા પછી ચવડ થઈ જાય છે. જુઓ તમે થેપલા કેટલા સોફ્ટ બન્યા છે. થેપલાને એની જાતે જ આ રીતે શેકાવા દેવાના, જરા જરા તવેથાથી તેલ લગાડીને. આ રીતે બહુ તવેથાથી દબાવીને નહીં શેકવાના, તો એ થેપલા એકદમ રૂ જેવા પોચા બને છે. અને શેકતી વખતે તેલ ઓછું લેવાનું, તો એ થેપલા
સ્વાદમાં વધુ સારા લાગે છે, કેમ કે આપણે લોટમાં પહેલેથી મોણ થોડું વધારે નાખ્યું છે, એટલે શેકવામાં તેલ બને એટલું ઓછું લેવાનું. તો એ થેપલા ઠંડા થયા પછી પણ જરાક પણ ઓઇલી નહીં લાગે અને ખાવામાં બહુ જ સારા એવા લાગે છે સ્વાદમાં. થેપલા જ્યારે ઘરમાં બનતા હોય ત્યારે મેથીની સુગંધ તો એટલી સરસ આવતી હોય છે આખા ઘરમાં. અને જુઓ તમે, થેપલા એકદમ ઓછા તેલમાં આપણે શેકી રહ્યા છીએ, તેમ છતાં પણ કેટલી સરસ ડિઝાઇન પડી રહી છે તેમાં, કેમ કે આપણે લોટ બાંધતી વખતે તેમાં મોણ સરખું એવું નાખ્યું છે. એટલે શેકતી વખતે તમે કોરા પણ શેકશો અને ઘી લગાડીને ખાશો ને તો પણ બહુ જ મજા આવશે. જુઓ તમે, થેપલા શેકાતી વખતે ધુમાડો એકદમ ઓછો થાય છે. બધા જનરલી આવી રીતે તેલ નાખીને શેકતા હોય છે, એને કારણે ધુમાડો પણ ઘરમાં બહુ જ થાય. તમે થેપલા પર જરા જરા તેલ લગાડીને શેકશો ને તો એમાં ધુમાડો ઓછો થાય અને તેલ દાજી જવાની સ્મેલ પણ ન બેસે થેપલામાં. જુઓ, બંને બાજુથી કેટલી સરસ ડિઝાઇન પડી ગઈ છે. તમારામાંથી કોને કોને થેપલા ખૂબ જ ભાવે છે અને તમે થેપલા શેની સાથે વધુ ખાવાનું પસંદ કરો છો તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. હું તમારી કમેન્ટ્સની રાહ જોતી હોઉં છું. થેપલા શેકાતી વખતે મેથીની સુગંધ બહુ સરસ આવે, હિંગ, આદુ અને મેથીની. આજનો આ વિડીયો તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ મને જરૂરથી જણાવજો. અને તમારામાંથી કોણ કોણ ચા થેપલા લવર છે તે પણ મને જણાવજો. આશા રાખું છું કે આજની આ થેપલાની રેસીપી તમને પસંદ આવી હશે. રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જુઓ તમે, થેપલા કેટલા સોફ્ટ બન્યા છે અને જરાક પણ ઓઇલી પણ નથી ઠંડા થયા બાદ. આ થેપલા તમે 3 દિવસ સુધી મુસાફરીમાં પણ લઈ જઈ શકો છો. 3 દિવસ સુધી આ થેપલા એવા ને એવા રહે છે, ઠંડા થયા બાદ પણ એકદમ ખાવામાં ટેસ્ટી લાગે છે. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી. ફરીથી મળીશું આપણે એક વધુ નવી હેલ્ધી રેસીપી સાથે. આવજો.